ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી કામદારનું મોત નીપજ્યું છે। જેબી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ લિમિટેડમાં કામદારનું મોત નીપજ્યું છે। કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામદાર બેભાન થયો હતો। કામદારને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। 30 વર્ષીય આકાશ વસાવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાનનું આજે કામદારનું કંપનીમાં અવસાન થયેલું છે। સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહીંયા જયાબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા। અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા 6 વર્ષથી ત્યાં કંપનીમાં જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થયેલું અમને એવું લાગે છે। અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે। અને આ એમના નાના ઉંમર એમના પિતા પણ છે તો અમારી માંગ એ જ છે કે વધુને વધુ વળતર આપવામાં આવે। મારો છોકરો 7-8 વર્ષથી અહીંયા કંપનીમાં પાનોલી કંપનીમાં નોકરી કરતા હતા। એ ફાર્મસી જેબી ફાર્મસીમાં। શું ઘટના બની છે? તો એ હવે 7-8 વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરી એ જતો હતો। તો પછી અચાનક અમને આજે ખબર આવી કે કઈ નોકરી પર ગયા છે અને ત્યાંથી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે। તો તમે મારે પર એમની વહુનો ફોન આવ્યો, આકાશભાઈની વહુનો ફોન આવ્યો। જ્યારે તમે અહીંયા હોસ્પિટલ આવ્યા તમને શું જાણવા મળ્યું? તો અહીંયા જાણવા મળ્યું કે સ્પાઈડ થઈ ગયા છે ડોક્ટરે